રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આરક્ષણ દૂર કરશે। આ એ જ સૂર છે રાહુલ ગાંધીનો। ગાંધી પરિવાર નહેરુ યુગથી આ ગીતો ગાતો આવ્યો છે। કોંગ્રેસ પાર્ટીએ 57 વર્ષ સુધી દેશ પર શાસન કર્યો, પરંતુ આ સમય દરમિયાન તેણે તેના રાજકીય ઉદ્દેશો અને સામાજિક ઉદ્દેશોની અવગણના કરવા માટે બંધારણ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો। કોંગ્રેસે બંધારણના મૂળભૂત અનામત સિદ્ધાંતોને સાચી ભાવનાને સ્વરૂપમાં અમલ કરવા મૂકવાની રાજકીય ઈચ્છા શક્તિના કારણે દર્શાવી નથી। જવાહરલાલ નહેરુના ઇતિહાસમાં પણ 1956ની અંદર આ પછાત વર્ગોની અનામત આપવા માટે કાકા કાલેલકરના અહેવાલને ફગાવી દીધો હતો। નહેરુએ 1961માં રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પત્ર લખીને કહ્યું હતું કે હું અનામતનો વિરોધ કરું છું, હું એ તમામ વસ્તુ તેઓની વિરુદ્ધમાં કડક પ્રક્રિયા આપું છું। એ બિન કાર્યક્ષમતા અને બીજા વર્ગના ધોરણો તરફ તેને ધ્યાન મિત્રો દોર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 70 વર્ષ પછી કલમ 70 અને 35 એ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરના અનુસૂચિત જાતિ સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું કામ કર્યું હતું। ઇન્દિરા ગાંધીજીએ 1975માં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી તેમના બંધારણના આત્માને કચડી નાખ્યો હતો। ઇન્દિરા ગાંધીએ મંડળ કમિશનના અહેવાલને છાવરીને ઓબીસી આરક્ષણમાં વિલંબ કર્યો હતો। 1966 થી 1977 સુધી બંધારણમાં 25 વખત સુધારો કરવામાં આવ્યો। 42માં સુધારામાં 41 કલમમાં સુધારો કરવામાં આવ્યો અને 15 નવા લેખો ઉમેરવામાં આવ્યા। 2014 પછી મોદીજીના કાર્યકાળ દરમિયાન બંધારણમાં માત્ર 8 વખત એનો સુધારો કરવામાં આવ્યો છે। અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને જ્યાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ જે બંધારણની સુધારો કર્યો છે અને આજે કોંગ્રેસ વિદેશોમાં જઈને આ દેશ વિરોધી ભાષણો આપવાના, આ દેશમાં રહેતા મારા એસસી સમાજના લોકો છે, આદિવાસી સમાજ છે, બક્ષીપંથના છે, અન્ય સમાજના લોકોને જે આ દેશના બંધારણમાં બાબા આંબેડકરે જે બંધારણ નિયુક્ત કરીને જે લાભો એને આપ્યા હતા, એના વિકાસ માટેના તમામ લાભો દૂર કરવાની વાત આજે કરી રહ્યા છે। મારે એમને પૂછવું, તમે 57 વર્ષ આ હિન્દુસ્તાનની ધરતી પર શાસનમાં રહ્યા, તે દિવસે તમે આ પગલા કેમ ન લઈ શક્યા? આજે આ હિન્દુસ્તાનને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની સરકાર જે રીતે કામ કરી રહી છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને તમામ સમાજને સાથે લઈને જે કામ કરી રહી છે, અને એ અમારા ભારતીય બંધારણના આપણા માટે રાષ્ટ્રીય લખાણ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત છે। મારા જીવનકાળ દરમિયાન બંધારણ અને અનામતને ઠેસ વાગશે નહીં એવા આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ડંકાની ચોટ પર કરી રહ્યા છે, પરંતુ આપણા માટે બંધારણ એક આસ્થાનું કેન્દ્ર છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, એ આજે રાહુલ ગાંધી બોલી રહ્યા છે, કોંગ્રેસ બોલી રહી છે, એનો સખત શબ્દોની અંદર પૂરું ભારતવર્ષ ભારતીય જનતા પાર્ટી અને અમે બધા જ આજે દાહોદની અંદર એનો વિરોધ કરવા માટે મળી રહ્યા છે। થેન્ક યુ। राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी, राहुल गांधी, कांग्रेस, 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 कांग्रेस।